વેરાવળના સુપાસી ગામે યુવકની હત્યાનો મામલો। સુપાસી સહિતના ગામ લોકોએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આપ્યું આવેદન। સુપાસી ગામે થયેલ હત્યાના આરોપીઓને કડકમાં કડક સજા આપવા કરી માંગ। પરિવારના આક્ષેપ, આરોપીઓનું સરઘસ કાઢવું જોઈએ। ગામના હિન્દુ મુસ્લિમ સમાજે કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું। થોડા દિવસ પૂર્વે રૂપિયાની લેતી દેતીમાં સુપાસી ગામે યુવકની છરી મારી અને હત્યા કરાઈ હતી। ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ધરપકડ કરી છે। આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ, રમેશ સત્યની સાથે। રોજ સુપાસી ગામના સમસ્ત હિન્દુ મુસ્લિમ દુઃખી છે અને એમના કારણે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। ઘટના એવી બની છે કે અમને અત્યારે લગભગ હયાત છે એવા લોકોને ક્યારેય ખબર નથી કે સુપાસીમાં મર્ડર થાય યા હત્યા થાય। હત્યાના સમાચાર નાના એવા ગામમાં ખૂબ દુઃખ અને લાગણી પહોંચાડી છે। જ્યારે મર્ડર થયું ત્યારે પાછળથી ખ્યાલ આવ્યો કે 4 જણા આરોપીઓમાં છે જેની ધરપકડ થઈ। એમાંથી કૌટુંબિક જ મામલો હતો, પણ એમાંથી 3 જણા વેરાવળથી હતા। સામાન્ય ઘટનામાં કોઈ ફોન કરે અને સરી લઈને નાના ગામમાં ઘૂસી જવું એ અમને ખૂબ દુઃખ થયું છે એનાથી, અને તેને લઈને કડકમાં કડક કાર્યવાહી થાય। સરઘસ કાઢવા હોય તો પણ આવા લોકોના કાઢવા જોઈએ। જાહેરમાં એમની સરાબરા થવી જોઈએ અને પોલીસ અને તંત્ર કડકમાં કડક હાથે કામ લે એમના માટે સમસ્ત ગામ અમે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને વિનંતી કરવા આવ્યા છે અને આવેદનપત્ર આપવા આવ્યા છે કે કડક કાર્યવાહી થાય અને એમને કડકમાં કડક સજા થાય અને જાહેરમાં એમની સરાહભરા થાય। એના માટે ગામ સમસ્ત આજ રોજ કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને આવેદન દેવા આવ્યા છે। હું સુપાસી ગામ હતી અને આ ગામ દરબારી ગામ હોય, અમારા બાપદાદાનું વર્ષો જૂનું, દરેક ધર્મ જાતિ વર્ણાયેલી છે। હિન્દુ મુસ્લિમ સાથે રહીએ 60 વર્ષની ઉંમરમાં આજ દિવસ સુધી આવો બનાવ અમારે ત્યાં બનેલો નથી। અમે એકતા, ભાઈચારા
સાથે રહીએ છીએ, ક્યારેય પણ અમારે આવો બનાવ ક્યારેય બન્યો નથી. સૌભાગ્ય સારું છે કે અમારા ગામના હિન્દુ મુસ્લિમ બધા સાથે રહી અને આવો કોઈ બનાવ બનતો તો એકબીજા છોડાવવા પર જતા હોય. માલિકની મોટી મહેરબાની ગણીએ કે કોઈ અમારા હિન્દુ ભાઈને આવી છરી લાગી નહીં, એ અમારો સૌભાગ્ય છે. બાકી કોમની એકતા ડોળાય એવું છે, માટે આજે બારિયાથી બહારથી જે આવેલા વ્યક્તિઓ છે એને કડકમાં કડક સજા થાય. અમે આવેદનપત્ર એના માટે દેવા આવ્યા હતા કે અમારી એકતા જળવાઈ રહે અને ફરીવાર આવું કોઈ બનાવ ન બને. એના માટે પોલીસ તંત્ર, કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર દેવા આવીએ છીએ કે આવું ફરીવાર ન બને અને કડકથી કડક તોમતદારોને સજા થાય. આવા અસામાજિક તત્વો અમારા ગામમાં આવી ને અમારા ગામનો માહોલ ખરાબ કરે છે, માટે અમારી વિનંતી છે કે આ લોકોને કડકથી કડક સજા દેવામાં આવે. કોણ હતા આ લોકો? આ લોકો વેરાવળથી આવેલા હતા. આ લોકોના કુટુંબિક ઝઘડા બરોબર છે ત્યાંના હતા, એ ભાઈચારાથી પતી જાય એમ હતા, તો બોલાવવામાં આવ્યા હતા ખાસ કરીને, અને આ લોકોએ આવું આયોજિત કાર્યવસ્તુ કરી અને મર્ડર કર્યું છે એવું અમને જાણવા મળે છે. કેટલા લોકો આવેદનમાં જોડાયા? આવેદનમાં તો ગામ સમસ્ત ગામ, આખું ગામ, સુપાસી ગામ આખું સમસ્ત.